પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ 2 દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ કલ્પવૃક્ષનો પ્રારંભ થયો છે। આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની 132 કોલેજમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે। આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે, જે યુવકોની સંખ્યા કરતાં બમણી છે। ઉત્તરાયણના પર્વ બાદ રસ્તાઓ અને અગાશીઓ પર પડેલા દોરીના ગૂંચળાઓ પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે। ત્યારે મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે આ સમસ્યાના ઉકેલ માટે એક પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો છે। તેમણે શહેરમાંથી અંદાજે 800 કિલો જેટલી વેસ્ટ દોરીની ખરીદી કરી તેનું એકત્રીકરણ કર્યું છે। મહેસાણા જિલ્લા સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધરોઈ ડેવલપમેન્ટના કારણે 5 ગામના ખેડૂતો પોતાની હકની જમીન ગુમાવી દેશે તેવી ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। લાયન્સ ક્લબ ઓફ સતલાસણા દ્વારા આજે સવારે 7 કલાકે મિની મેરેથોન રનિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડ શ્રીમતી R.M. પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણાથી કોઠાસણા પાટિયા સુધી ત્યાંથી પરત કોલેજ સુધી યોજાઈ હતી, જેમાં કુલ 400 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો। જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે। આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ બાદ તેને સોનાનું વરખ ચડાવેલ પંચધાતુ દાગીનામાં પધરાવી દેતું। આરોપી દંપતી પાસે સામે 15 રાજ્યોમાં 56 જેટલા શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે કે આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું। ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે। 10 લાખથી વધુ યુવાનોમાં જેમનો શારીરિક કસોટી માટે પ્રથમ દિવસે નંબર આવ્યો હોય તેવા રાજ્યના 15 ગ્રાઉન્ડ પર કહી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો। રાજકોટના કાગવડ સ્થિત લેવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે। જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। જૂનાગઢમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે। શહેર વોર્ડ નંબર 3માં ભાજપમાં ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેના સાગરીતો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો, આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા ગોપવંદના શાક માર્કેટ વોકર્સ ઝોનમાં ગેરકાયદેસર થતા પાર્કિંગને લઈ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને આજે સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં વેપારીઓ દ્વારા મનપાના પ્રાંગણમાં શાકભાજી પાથરી અનોખો વિરોધ કરવામાં આવ્યો। વેપારીઓ દ્વારા ગળામાં પ્લાસ્ટિકના મોટર કાર પહેરી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી છે। મોરબી મહાપાલિકા દ્વારા વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોડની બંને બાજુએ આવેલા અંદાજે 15 જેટલા કાચા પક્કા દબાણો બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યા છે। મહાપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી નિયમિતપણે કરવામાં આવે છે।